આજથી 3 દિવસ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે વધારો. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે ઉકળાટ રહેવાની હવામાન વિભાગની આગાહી. 4 દિવસ સુધી 10 શહેરમાં હીટવેવનું પણ એલર્ટ. ભીષણ ગરમીને લઈ આજથી સતત 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટ જાહેર. તો રાજકોટ અને મોરબીમાં આજે અને કાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ. પોરબંદર અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ. દરિયાકાંઠા વિસ્તારોમાં 7 થી 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના. મધ્યપ્રદેશમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પાકિસ્તાન તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ. રાજ્યભરમાં ભીષણ ગરમીનું ટોર્ચર યથાવત. શનિવારે 43.2 ડિગ્રીમાં શેકાયું રાજકોટ, તો 43.6 ડિગ્રીમાં શેકાયું સુરેન્દ્રનગર. કંડલા એરપોર્ટ વિસ્તારમાં 44 ડિગ્રીનું ટોર્ચર, તો ભુજમાં પણ ગરમીનો પારો 42.9 ડિગ્રી. અમદાવાદ અને ગાંધીનગરમાં ફરી વધ્યું ગરમીનું જોર. શનિવારે બંને શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર, તો લઘુત્તમ તાપમાનમાં પણ થયો વધારો. કાલથી 3 દિવસ ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ. ઉત્તર ગુજરાતમાં પણ આકરા તાપનું ટોર્ચર. બનાસકાંઠાના ડીસામાં શનિવારે ગરમીનો પારો પહોંચ્યો 42.8 ડિગ્રીએ. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં આજથી 3 દિવસ સુધી ગરમીનું યલો એલર્ટ જાહેર. હીટવેવને લઈ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન. ગરમીને ધ્યાને રાખી ડીઓ શાળાના સમયમાં કરી શકે ફેરફાર. ઉનાળામાં ખુલ્લા મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિ નહીં કરી શકાય. સરકાર પાસે કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર ન હોવાની વાત કરી. રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના દ્વારે. વહેલી સવારે નીતા અંબાણી સહિત પરિવારના સભ્યો પદયાત્રામાં જોડાયા. અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતા ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. આજે સવારે 10 વાગે ગાંધીનગરના કલોલમાં ઇફકોના નવા પ્લાન્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર. ડમી શાળાને લઈ તપાસ શરૂ કરવામાં આવી હોવાની શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આપી માહિતી. બાળકોને ટ્યુશન ક્લાસમાં ભણાવવાની પદ્ધતિને ગણાવી ખોટી. બાળકોને યાંત્રિક નહીં પરંતુ શ્રેષ્ઠ નાગરિક બને તેવા કરવા જોઈએ પ્રયાસ. રાજકોટમાં ડમી શાળાને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન. ડમી શાળા શિક્ષણ માટે મોટું દૂષણ છે. રાજકોટ જ નહીં, આખા રાજ્યમાં ધમધમે છે ડમી શાળા. સરકારને ખબર હોવા છતાં કેમ પગલાં નથી લેતી તે અંગે ડીબી મહેતા ઉઠાવ્યા સવાલ. પાન મસાલા અને તમાકુના 8 વેપારી પર જીએસટી વિભાગના દરોડા. અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર, સતલાસણ સહિત 20 સ્થળે જીએસટી વિભાગની ટીમે હાથ ધરી તપાસ. બિનહિસાબી રોકડ વ્યવહારો, વેચાણ અને બિનહિસાબી સ્ટોક સહિતની ગેરરીતિઓ ઝડપાઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન. જૂની જિલ્લા પંચાયત વિસ્તારમાં શિવશક્તિ નામની પેઢીમાં જીએસટી વિભાગે કર્યું ચેકિંગ. અનેક વેપારીઓમાં ફફડાટ. દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા અને ₹25,000નો દંડ. 8 વર્ષ અગાઉ સુરતના ટીમલીયાવાડના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે આચર્યું હતું દુષ્કર્મ. શુક્રવારે સુરતની કોર્ટે જૈન મુનિને ઠેરવ્યા દોષિત. જૈન મુનિ છેલ્લા 7.5 વર્ષથી જેલમાં છે. પંચમહાલના હાલોલમાં બળાત્કાર કેસમાં દોષી પિતા પુત્રને કોર્ટે ફટકારી સજા. આરોપી સાકિદ શેખ અને અબ્દુલ શેખને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી. આ સાથે જ કોર્ટે 50,000નો ફટકાર્યો દંડ. લાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ કચ્છમાં. ભચાઉના ચિરઈ પાસે ફેક્ટરીમાં આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ. આગને કાબૂમાં લેવા ફાયરની ટીમે ઉઠાવી જહેમત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. કારમાં આગ ભભૂકી ઉઠી ભરૂચમાં. મનોબર ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતા દોડધામ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. બેટરીમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન. ડીસામાં ફટાકડાની ફેક્ટરીની લાયસન્સ ન આપવા પોલીસે નકારાત્મક અભિપ્રાય આપ્યાનો થયો ખુલાસો. પ્રાંત અધિકારીને 1 મહિના પહેલા જ કરી દેવાઈ હતી જાણ. બ્લાસ્ટની દુર્ઘટનામાં ઘાયલ વધુ એક શ્રમિકનું અમદાવાદમાં મોત થતા મૃત્યુ આંક પહોંચ્યો 22 પર.
વિસ્ફોટ કાંડ બાદ ઉડી ડીસા પ્રશાસનની ઊંઘ. લાઠી બજારમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં પાડ્યા દરોડા. સ્થળ પરથી મોટા પ્રમાણમાં ઝડપાયો ફટાકડાનો જથ્થો. ગોડાઉન સીલ કરી શરૂ કરી તપાસ. મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર લાયસન્સ મેળવવાના રેકેટનો મોરબી એસઓજી કર્યો પર્દાફાશ. જિલ્લામાં હથિયારના પરવાનેદાર 8 શખ્સોની ધરપકડ કરી 9 હથિયારો કરાયા કબજે. એજન્ટની મદદથી ઓલ ઇન્ડિયા પરમિટ મેળવ્યાનો ખુલાસો. અમદાવાદમાં એનએચએલ મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા. અરવલ્લીના બાયડની સુશીલા વસાવા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીનીની આત્મહત્યા પાછળનું કારણ અકબંધ. ઘરની ટાંકીમાંથી મળી આવ્યો 3 મહિનાના બાળકનો મૃતદેહ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બાળક ગુમ થયાની ફરિયાદના 5 કલાક બાદ મળી આવ્યો મૃતદેહ. બાળકની હત્યા કરાઈ હોવાની આશંકા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. સામાન્ય બાબતે એક વ્યક્તિ ઉપર હુમલો કરનાર 2 આરોપીની સલાબતપુરા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. જાહેરમાં 2 હાથ જોડી મંગાવી માફી. સુરતના ભાટેના વિસ્તારમાં બંને આરોપીએ એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો જીભ લેણ હુમલો. લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની જાહેરમાં જ સરબરાહ કરાઈ. મહુધા પોલીસે 5 આરોપીઓને જાહેરમાં જ કરાવી ઉઠક બેઠક. ખ્રિસ્તી ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે લૂંટારોને મદદ કરનારા 2 શખ્સ સહિત કુલ 5 આરોપીની કરી ધરપકડ. ભાવનગર પોલીસે બાબા ગેંગના 2 સાગરીતોની કરી ધરપકડ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કાર્યવાહી કરાઈ. બાબા ગેંગ ધમકાવી અને ઘરમાં તોડફોડ કરતી હોવાનો આરોપ. પીડિત પરિવારના ઘરે 2 દિવસ પૂર્વે બાબા ગેંગે કરી હતી તોડફોડ. અસામાજિક તત્વોને ડામવા રાજકોટ શહેરમાં પોલીસે યોજી ડ્રાઈવ. 24 કલાકમાં હથિયારો લઈને ફરતા 28 લોકોની કરી ધરપકડ. 27 છરી અને એક દેશી કટ્ટો મળી આવ્યો. મોરબીમાં અસામાજિક તત્વોનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. માળિયાના ખીરે ગામમાં અબ્બાસ અને જાકબ જેડાનું સરકારી જમીન પર દબાણ હટાવાયું. પોલીસ અને મામલતદારની ટીમે કરી કાર્યવાહી. વડોદરાના મંડાળા ગામમાં દબાણ હટાવની કામગીરી. સરકારી જગ્યા પરના દબાણ પર ચાલ્યું પ્રશાસનનું બુલડોઝર. અનસુયાબેન નામની મહિલાએ કરેલા દબાણને કરાયા દૂર. વલસાડમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર. નગરપાલિકાની ટીમે હાથ ધર્યું ડિમોલેશન. દબાણ કરનારાઓમાં ફફડાટ. જૂનાગઢમાં અશાંતધારો લાગુ કરવા સ્થાનિકોએ કલેક્ટરને કરી રજૂઆત. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારો લાગુ કરવા માંગ. ગુણાતીત નગરના રહેવાસીઓએ કલેક્ટરને કરી રજૂઆત. નવસારીના મફતલાલ તળાવમાં ડૂબી જવાથી બાળકનું થયું મોત. તળાવમાં ડૂબતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું. તળાવમાં ચાલતી કામગીરીને સ્થાનિકોએ અટકાવી. સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ દોડતી થઈ. વડોદરા રેલવે પોલીસના શ્વાન ગુલાબ અને ફાસ્ટરનું કારનામું. ટ્રેનમાં લઈ જવાતો હતો ગાંજાનો જથ્થો. પોલીસના શ્વાનોએ ઝડપી પાડ્યો. ટ્રેનમાં ટોયલેટની બાજુમાં બિનવારસી બેગમાંથી 8 કિલોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. રેલવે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી. મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ સુરતમાં. પોલીસે બાતમીના આધારે 4 આરોપીની કરી ધરપકડ. ગેંગનો મુખ્ય સભ્ય રત્ન કલાકાર હોવાનું આવ્યું સામે. પોલીસે 17 મોબાઈલ કર્યા જપ્ત. ચોરી કરતી ગેંગ ઝડપાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં. પોલીસે 4 ગુનાઓનો ભેદ ઉકેલી 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજકોટના જેતપુરમાં ઘરફોડ ચોરીના કેસનો ભેદ ઉકેલાયો. ફરિયાદીની ભાભી અને તેના પ્રેમીની કરાઈ ધરપકડ. ઘરમાંથી સોનાના દાગીનાની કરી હતી ચોરી. આરોપીએ પતિની જાણ બહાર જ પ્રેમીના નામે ગોલ્ડ લોન કરાવી હતી. હાર છોડાવવા પ્રેમી સાથે મળી અને ચોરીને અંજામ આપ્યો. ટૂંક સમયમાં સુરત, વરાછા અને કામરેજના સ્થાનિકોને મળશે સરકારી સાયન્સ કોલેજ. લસકાણાના વાલક પાટિયા નજીક ફાળવવામાં આવી જગ્યા. શિક્ષણ વિભાગની ₹52 લાખની દરખાસ્તને મુખ્યમંત્રીએ આપી મંજૂરી. કોલેજ નિર્માણની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાશે તેવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આપી માહિતી. ખેડાના મહુધા નગરપાલિકાથી માત્ર 50 મીટર દૂર ઢાંકણા વગરની ખુલ્લી ગટર જોવા મળતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. ભણસાલી ટીમ્બા વિસ્તારમાં ઢાંકણા વગરની ગટર ખુલ્લી હોવાથી લોકોમાં અકસ્માતનો ભય. પ્રશાસનની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
પોરબંદર શહેરમાં બસનું એક પણ પિકઅપ સ્ટેન્ડ ન હોવાને કારણે મુસાફરોને હાલાકી. આકરી ગરમીમાં બસની રાહ જોવા લોકો મજબૂર. પોરબંદર રાજકોટ રોડ, કામલબાગ, નગરસંગ ટેકરી જેવા સ્થળ પર પિકઅપ પોઈન્ટ છે, પરંતુ સ્ટેન્ડ ન બનાવાતા લોકો ગરમીમાં શેકાયા. વલસાડ સિટી બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ. શેડ ન હોવાથી ભર ઉનાળે ગરમીમાં મુસાફરો શેકાયા. ઝાડના છાંયડા નીચે ઊભા રહીને બસની રાહ જોવા લોકો મજબૂર. બસ સ્ટેશનમાં શેડ બનાવવા મુસાફરોની માંગ. અમદાવાદ શહેરમાં બનતા રોડમાં ગુણવત્તા સાથે સમાધાન ન કરવા મ્યુનિસિપલ કમિશનરની તાકીદ. સીસીટીવી ડેડ બોડી વાનની ફરિયાદ મુદ્દે પણ 2 ડેપ્યુટી કમિશનરનો લીધો ઉધડો. અમદાવાદના કાંકરિયામાં બાલવાટિકાના રંગરૂપ સંપૂર્ણપણે બદલાયા. 7 મહિના પહેલા શરૂ કરાયેલી કામગીરી 22 કરોડના ખર્ચે પૂર્ણ. આધુનિક ટેકનોલોજી અને 3D ટેકનોલોજીના માધ્યમથી અલગ અલગ આકર્ષણ બાલવાટિકામાં તૈયાર કરાયા. 1 મહિના બાદ ફરીથી ધમધમતું થયું અમદાવાદમાં માણેક ચોક ખાણીપીણી બજાર. ડ્રેનેજ લાઇનની કામગીરીને લઈ થોડા સમય માટે રખાયું હતું બંધ. માણેક ચોક રાત્રિ બજાર ખુલતા જ ખાણીપીણીના શોખીનોમાં ખુશીનો માહોલ. એસી લાઇબ્રેરી બનશે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં. 3 કરોડ 81 લાખના ખર્ચે નવી લાઇબ્રેરી બનાવવાની અપાઈ મંજૂરી. 10 થી વધુ વિસ્તારના લોકોને મળશે લાભ. અમદાવાદમાં વસ્ત્રાપુર લેક હજુ 9 મહિના સુધી રહેશે બંધ. કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં રીડેવલપમેન્ટનું કામ પૂર્ણ ન કરતા મુદ્દત જાન્યુઆરી 2026 સુધી લંબાવાઈ. 5 કરોડના બદલે 10 કરોડના રિવાઇઝ ટેન્ડર મંજૂરી માટે દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકાઈ. સતત 3જા વર્ષે જીતુ વાઘાણી બન્યા ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ. સમિતિમાં અર્જુન મોઢવાડિયા, CK રાહુલજી, જયેશ રાદડિયા, કુમાર કાનાણી, શૈલેષ પટેલ સહિતના ધારાસભ્યોનો પણ સમાવેશ. સમિતિ અત્યાર સુધીમાં અંદાજે 3,50,000 કરોડની નાણાકીય બજેટ જોગવાઈઓની તપાસ કરી છે પૂર્ણ. પોરબંદરમાં માધવપુર ગેડના મેળાનું આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન. 5 દિવસીય મેળા દરમિયાન ગુજરાત તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરશે રજૂ. 8મી એપ્રિલે યોજાશે શ્રી કૃષ્ણ રૂકમણીજીના લગ્ન. માધવપુર ગેડ મેળાના ભાગરૂપે સોમનાથમાં યોજાયો પ્રી ઇવેન્ટ. આશરે 400 કલાકારોએ લીધો ભાગ. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ રાજ્યના મંત્રી મુળુભાઈ બેરાએ પ્રી ઇવેન્ટ કાર્યક્રમમાં હાજરી આપી. ભાજપના સ્થાપના દિવસને લઈને આજે રાજ્યભરમાં થશે ઉજવણી. ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થતા કાર્યકરો ઘરે પક્ષનો ઝંડો લહેરાવશે. 12મી એપ્રિલ સુધી સક્રિય કાર્યકર્તા સંમેલન, ગાંવ બસ્તી ચલો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન. આજે રામનવમીને લઈ અમદાવાદ પોલીસે તૈયાર કર્યો ખાસ એક્શન પ્લાન. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 7 ડીસીપી, 14 એસપી સહિત 5,000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે તૈનાત. અત્યાર સુધી પોલીસને મળી 23 શોભાયાત્રા યોજવાની અરજી. રામનવમી નિમિત્તે પ્રધાનમંત્રી મોદી આજે તમિલનાડુના રામેશ્વરમની મુલાકાતે. રામનાથ સ્વામી મંદિરમાં કરશે પૂજા અને દર્શન. પમ્બન રેલવે બ્રિજ સહિત 8,330 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. જાહેર સભાને પણ કરશે સંબોધન. પ્રધાનમંત્રી મોદીએ રામનવમીની દેશવાસીઓને આપી શુભેચ્છા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી પોસ્ટ. આ પાવન અવસર તમામના જીવનમાં નવી ચેતના અને નવો ઉત્સાહ લઈને આવે તેવી વ્યક્ત કરી કામના. રાષ્ટ્રપતિ મુર્મુએ પણ પાઠવી શુભકામના. રામનવમીને લઈને અયોધ્યા નગરીનો કરાયો શણગાર. રામ મંદિર સહિત અયોધ્યામાં અનેક સ્થળોએ કરવામાં આવી રોશની. જોવા મળ્યો દિવાળી જેવો માહોલ. બપોરે 12 કલાકે થશે સૂર્ય તિલક. મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન. અયોધ્યામાં પહેલીવાર રામનવમી નિમિત્તે યોજાશે દીપોત્સવ કાર્યક્રમ. સરયુ નદીના કિનારે 2 લાખ દીવડા પ્રગટાવવાનું કરાયું આયોજન. ડ્રોન મારફતે ભક્તો પર સરયુના પાણીનો કરાશે છંટકાવ. તકેદારીના ભાગરૂપે NDRF અને SDRFના જવાનોને પણ કરાયા તૈનાત. વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી. કાયદો બની જતા સરકારે બહાર પાડ્યું જાહેરનામું. હવે સરકાર નક્કી કરશે કે નવા કાયદાનો અમલ ક્યારથી કરવો. વકફ સુધારા બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાઈ છે 3 અરજી. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વકફ બિલ મામલે સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું, જ્યારે અમારી સરકાર આવશે ત્યારે વકફ સુધારા બિલને કચરાની પેટીમાં ફેંકી દેવાશે. મુસ્લિમ પક્ષોને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે. ભાજપ પર ધ્રુવીકરણની રાજનીતિ કરવાનો લગાવ્યો આરોપ.
નક્સલવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છત્તીસગઢના દંતેવાડામાં મોટું નિવેદન. આગામી માર્ચ સુધીમાં દેશને લાલ આતંકથી મુક્તિ મળી જશે. નક્સલીઓ હથિયાર મૂકી મુખ્ય ધારામાં થઈ રહ્યા છે સામેલ. હથિયારની સાથે વિકાસ અસંભવ. નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલ. ભારત સરકાર અને છત્તીસગઢ સરકાર પૂરી પાડશે સુરક્ષા. નક્સલવાદીઓને શરણાગતિ અપનાવીને ગામડાઓને બનાવો નક્સલ મુક્ત. બસ્તર પંડુમને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાવીશું ઓળખ. પીએમ નરેન્દ્ર મોદીને નવાજવામાં આવ્યા શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસા નાયકે એનાયત કર્યો શ્રીલંકા મિત્ર વિભૂષણ એવોર્ડ. પ્રધાનમંત્રી મોદીએ સન્માન બદલ માન્યો આભાર. આ મારું નહીં પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન હોવાની પીએમએ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે વચ્ચે કોલંબોમાં યોજાઈ દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી મોદીએ ઉઠાવ્યો ભારતીય માછીમારોની ધરપકડનો મુદ્દો. માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટ પરત કરવાની કરી વાત. રક્ષા આરોગ્ય ક્ષેત્ર સહિત મહત્વના 7 કરાર પર ભારત અને શ્રીલંકાના શીર્ષ નેતાઓએ કર્યા હસ્તાક્ષર. ભારત અને શ્રીલંકાની સુરક્ષા એકબીજા પર નિર્ભર. સદીઓ જૂના છે બંને દેશ વચ્ચેના સંબંધો. સૌનો સાથ, સૌનો વિકાસ ભારતનું વિઝન હોવાની પીએમ મોદીએ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે કોલંબોમાં સોમપુરા સોલર એનર્જી પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. શ્રીલંકાની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવાનો અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ છે આ પ્રોજેક્ટનો. મથુરામાં એક ખેડૂતને ઇન્કમટેક્સ વિભાગે ફટકારી 30 કરોડની નોટિસ. નોટિસ જોઈ ખેડૂતોના હોશ ઉડી ગયા. ખેડૂતે ઇન્કમટેક્સ વિભાગને નોટિસ મોકલવા પાછળનું કારણ જણાવવા કહ્યું. ખેડૂતને 3 વર્ષ પહેલા પણ મળી હતી આવી જ નોટિસ. મુંબઈમાં ગેરકાયદે બાંધકામો ઉપર કરાઈ કાર્યવાહી. બીએમસીએ બુલડોઝરની મદદથી ગેરકાયદે બંગલાઓને તોડી પાડ્યા. બનાવટી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા બંગલા. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ઉછળ્યો હતો મુદ્દો. જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં જંગલમાં લાગી આગ. વન અને ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ. ગરમી વધવાની સાથે વધી રહી છે આગ લાગવાની ઘટનાઓ. મસૂરી દહેરાદૂન માર્ગ ઉપર જંગલમાં પણ લાગી આગ. 2 કલાક બાદ આગ ઉપર મેળવાયો કાબુ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેડબોર્ડથી વિશ્વભરના શેર માર્કેટમાં હીટવેવ. છેલ્લા 2 દિવસમાં અમેરિકન ડાઉ જોન્સ 4000 પોઈન્ટ ગગડ્યો. વૈશ્વિક બજારોમાં પણ $9 લાખ કરોડ થયા સાફ. વર્ષના અંતે અમેરિકામાં મંદીની જેપી મોર્ગનની ચેતવણી. અમેરિકાના અર્થતંત્રમાં ખળભળાટથી ભારત પરના ટેરિફ ઘટાડવાના ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા સંકેત. ટ્રેડ વોરના ભય વચ્ચે અમેરિકાએ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી માટે શરૂ કરી વાટાઘાટો. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો. વોશિંગ્ટનમાં અમેરિકી જનતાએ ટ્રમ્પ વિરુદ્ધ કર્યું પ્રદર્શન. કહ્યું નવી ટેરિફ નીતિ અમેરિકા અને તેના સહયોગી દેશો માટે સારો સંકેત નથી. બોસ્ટનમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો વિરુદ્ધ હજારોની સંખ્યામાં એકત્ર થયા લોકો. ટ્રમ્પની જાહેરાતોથી સહમત ન હોવાની કરી વાત. ટેરિફનો નિર્ણય પરત લેવા કરી માંગ. ટ્રમ્પની નવી ટેરિફ નીતિ સામે ચીને વ્યક્ત કરી નારાજગી. ચીને કહ્યું તમામ દેશોના કાયદાકીય અધિકારો, હિતો અને WTOના નિયમોનું અમેરિકાએ કર્યું ઉલ્લંઘન. અમેરિકાના દબાણ અને ધમકીઓથી ચીન ડરવાનું નથી. ઇટાલીની લીગ પાર્ટીના સંમેલનમાં અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કનું મોટું નિવેદન. કહ્યું તેમને આશા છે કે ભવિષ્યમાં અમેરિકા અને યુરોપ પર બની શકે છે નજીકના સાથી. બંનેના સંબંધો ઝીરો ટેરિફ સુધી લઈ જવાની ધરાવે છે ક્ષમતા. ગાઝા પટ્ટીમાં 15 ડોક્ટરના મોતને લઈ ખુલી ઇઝરાયેલી સેનાની પોલ. મોત પહેલા એક ડોક્ટરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો વિડીયો, જેમાં ગોળીબાર કરતા જોવા મળી રહ્યા છે ઇઝરાયેલી સૈનિકો. ડોક્ટરોના વાહનો પર લગાવવામાં આવ્યું હતું ઇમરજન્સી સિગ્નલ, છતાં ઇઝરાયેલી સેનાએ કર્યો ગોળીબાર. ચીનમાં રોબોટના પ્રદર્શનનું કરાયું આયોજન. દર્શકોને જોવા મળ્યા વિવિધ પ્રકારના રોબોટ. પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. ચીનના વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે આધુનિક રોબોટ. લોક પ્રશ્નો અંગે મેંદરડા તાલુકાના સરપંચો સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે યોજ્યો સંવાદ કાર્યક્રમ. તબક્કાવાર જુદા જુદા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો ઉકેલવા માટે પહેલ. સરપંચોની રજૂઆત બાદ પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોને આપી જરૂરી સૂચના.
અમદાવાદ વિભાગની 3 પેસેન્જર ટ્રેનના બદલાશે સમય. પાટણ સાબરમતી સહિત 3 ટ્રેનના સમયમાં 10મી એપ્રિલથી થશે ફેરફાર. પાટણ સાબરમતી ડેમુ ટ્રેન પાટણથી બપોરે 12:10 ઉપડશે. કાલુપુર રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરીને લઈ હજુ પણ અનેક ટ્રેનોના સમયમાં થઈ શકે ફેરફાર. અંબાજીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું કરાશે ઉદ્ઘાટન. કાર્યક્રમના સુચારુ આયોજનને લઈ કલેક્ટરે યોજી બેઠક. દેશભરમાંથી 600થી વધુ મહિલાઓ લેશે ભાગ. મોડાસાથી રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત. મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે કરાયો પ્રારંભ. વર્ષો જૂની માંગણી સંતોષાતા જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ. પાકિસ્તાન સિંધથી આવેલા પ્રવાસીઓ રાધે રાધેના નાદથી દ્વારકા મંદિરમાં પ્રવેશ્યા. પાકિસ્તાનના મથિલા, કરાચી સહિતના ગામોમાંથી 270 જેટલા હિન્દુ ભાઈ બહેનોએ પરિવાર સાથે દ્વારકાધીશના કર્યા દર્શન. 8 દિવસમાં 1,13,000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા નર્મદા પરિક્રમામાં. 21 કિલોમીટરના પરિક્રમાના રૂટ ઉપર પ્રશાસને કરી સુંદર વ્યવસ્થા. રાત્રે મંદિરના ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ. 15 વર્ષ બાદ દિલ્હી કેપિટલ્સનો ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે વિજય. પ્લેયર ઓફ ધ મેચ KL રાહુલે 51 બોલમાં ફટકાર્યા 77 રન. આ સિઝનમાં 3 મેચમાંથી 3માં વિજય સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે દિલ્હીની ટીમ. રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સનો 50 રને પરાજય. 206 રનના ટાર્ગેટ સામે પંજાબની ટીમ બનાવી શકી 155 રન. યશસ્વી જયસ્વાલે 45 બોલમાં 67 રન તો રિયાન પરાગે 25 બોલમાં બનાવ્યા 43 રન. આઈપીએલમાં આજે સનરાઈઝ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સની ટક્કર. સતત 3 મેચમાં હાર બાદ આજે જીતની આશા સાથે મેદાને ઉતરશે હૈદરાબાદની ટીમ. તો આ સિઝનમાં ત્રીજી જીતની ગુજરાતને આશા.